જય માતાજી, ગુડ મોર્નિંગ. સ્વાગત છે તમારા બધાનું એક અમારા નવા વિડીયોમાં. તો ગાઈસ આપણા કાળા ઘોડામાં બેસી જઈએ ના આપણા અંગાતા હરેશભાઈ ના આપણા કારીગર રિક્ષા ચલાવી ના આપણે બજારમાં એન્ટ્રી લઈ લીધી છે કાળા ઘોડા અંગાત. હવારમાં માહોલ ગરમ. આ છે ગોપાલ ભજીયાવાળાની દુકાન ના આપણે જઈ જઈએ કોમે. તો ગાઈસ આપણે આવી જઈએ ચાની હોટલે ચા પીવા. કરાકી જોઈ લો અત્યારે હવારમાં ના આપણી ચા કાઢીએ એટલે આપણે હવે ચા પી લઈએ પછી જઈએ સાઈડ ઉપર. તો ગાઈસ અમે પહોંચી જઈએ સાઈડ ઉપર ને અમારે જો કોમ કરવાનું એકમ પોણી ભરાઈ ગયું. તો એમાં પોણી ભરાઈ ગયું એટલે ધાબામાં હોલ પાડવાનો પેલા ખૂણામાં ના એરી સકોર કટિંગ મશીન જેનાથી અમે તૈનનો હોલ પાડશી એટલે આ બધું પોણી નીકળી જાવ. આખું ધાબું ભરાઈ ગયેલું હતું. રાતે વરસાદ પડે ને બરોબરનો એટલે તો આપણે હોલ પાડી દઈએ. તો ગાઈસ આપણું કામ ચાલુ થઈ ગયું કોર કટિંગ કરવાનું. કોર કટિંગ ચાલુ છે. બધું પોણી ભરાઈ ગયું હોલ પડશે ને એટલે બધું સાફ. તો ગાઈસ કારીગરે મશીન બગાડીશું. હા ઓટા જ કાઢ નાખે એને મશીનના. તો પોનું ભરાઈ રહ્યું નજીક હોલ પડ્યો નહીં તો પાછું મશીનથી બદલવું પડશે. હવે જોઈ લો ખાલી વાદળો છે અંધારે. કાલ રાતે જબ્બર વરસાદ પડે તો મેં પણ આમ પોણી તો ખાસું ભરાઈ ગયેલું પક્કાની કાઢવું તો પડશે. તો મશીન બગડ્યું ને એટલે હવે અથવા ટોકણાથી ચાલુ કર્યું. જો તો કંઈ પોણી તો કાઢવું પડશે ને એમાં ચેલું બધું પોણી તો બોલ પાડી એટલે પોણી નીકળી જાય ને તો કોઈ કામ કરતો ખાવાનું. મકાન માલિકે પોણી કાઢી ટોટીથી પણ ટોટી અદ્ધર થઈ જાય. પણ તો અમારા ફાઇનલી હોલ પડી ગયો. એ હોલ પડી ગયો એકંથી વરસાદની પાઇપની લાઈન નીચે ઉતરશે. એક હોલ પેલા ખૂણામાં એટલે અહીંથી આટલા છોડી મેળવાનું એટલે તો અહીં થઈ જતું રહે. નરેશભાઈ નેચા હતા. શું કરતા હતા તમે નેચા? શું ચોલો આ બધું પોણી ભરાઈ ગયું. હજી આ લાઈન રહી એના અંદર જોઈન્ટ કરવાની છે. પેલી લાઈન રહી એ સીધી કણાઈ ટીમાં જ રાખવાની છે. એટલે એવી ઘણું બધું કામ બ્લોકમાં જોડાઈ રહેજો ગાઈસ, મજા આવશે. શું કેવું હરેશભાઈ? પોણી ભરાઈ ગયું ને એટલે ગાઈસ હરેશભાઈ કાઢી બોકરાથી પોણી ચકો એક પાઇપ નાખવાની એટલે શું થયું હરેશભાઈ પોણી ભરાઈ જાય. તો ફાઇનલી અમારે પાઇપ લાગી જઈએ ત્રણની જે વરસાદની હતી એ અમે નેચે ઉતારી દીધી. હવે નેચે બીજા ઉતારવાની એરે ઉતારશી. નરેશભાઈ લગાવી બીજી પાઇપો જે કનેક્શન કરવાનો એટલે બાથરૂમમાં ને એક વોશ બેસિનનું જે પોઈન્ટ મળ્યો ને વોશિંગ મશીનનો એમાં લગાવી દેશી. હરેશભાઈ બનાવી માલ બનાવી પાઇપ ઉપર નાખવા માટે ઉપર જે પાઇપો લગાવી એના માટે કારીગર બેઠા. એક પાઇપ લગાવવાની હતી ને પાઇપ ફૂટી હા એટલે ઘર માલિક પાઇપ લે જેવું પાઇપ લાવી એટલે આપણે લગાવી દેશી. તો હજી આરામ પણ આમાં હરેશભાઈને આરામ નહીં મળે. ચંગડીવાનો માલ બનાવવાનો. તો ફાઇનલી જે કોમ હતું અમારા પાઇપ ઉતારવાનું એ આ મકાનની ઉતારી દીધી. ઉપરના માળે બી ઉતારી દીધું અને નીચેના માળે બી પાઇપ ઉતારી નાખી. ક્લેમ વાગી છે. તો ગાઈસ હવે હેઠે ગયા અમે ઘેર બાજુ ડીકે વિલોગ. તો ગાઈસ આપણો ઘોડો કાળો તો આપણે હવે જઈએ આપણા કાળા ઘોડામાં બેસવા. ટીકડીક કરતો આપણો ઘોડો હેઠશે ઘેર. તો હરેશભાઈ ખુશ થઈ ગયા ઘેર જવાનું એટલે રાજીના રેડ હરખ માતો નહીં હોવાનો ગાઈસ. ચલો તો ગાઈસ અમારા એક સબસ્ક્રાઈબર અમારા જોડે આવ્યા સ્પેશિયલ મળવા માટે. બહુ મોટા ફેનું ચાંદની વિડીયોની ચેનલ બનાવી તરના જોડી